ઘડીક આવી જાય ભાઈ રોડ લાગી જાય વિડીયોમાં બિના રહેતો બાકી મોજ જ કરવાની છે એટલે મોજ આવશે બાપુ જરા. હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોમાં. મને કેમ છો? મજામાં છો? તો આજે આપણે મિત્રો જવાનું છે વડાવાળી ખોડિયાલ માતાજીના મંદિરે ને આપણે હાલીને અહીંયા પહોંચી જશે કેમ કે વાડીનો રસ્તો ખરાબ છે. ગાંધી બાપુ હજી આપણે આવશે આમને આગળ નીકળશે ગાડી લઈને કેમ કે હું અગાઉ હાલીને વહી આવ્યો કેમ કે આમાં રસ્તો જેવો છે ને ડબલ કાંઈ હાલે એમ છે નહીં. તો જો આવે છે ગાંધી બાપુ અને અહીંયા રોડ આવી ગયો છે. હું છે ગાંધી બાપુ, રસ્તો કેવો લાગ્યો? એવું છે ને? હાલો તો હજી આગળ લઈ લે. અહીંયા સોટે એવું છે ગારો રોડે ઠેઠ સગડા જાય. હું રોડ સુધી હાલો આવું કેમ કે આ રસ્તો સારો લાગે પણ આ છે ને ચીકણી માટી છે એટલે ટાયરમાં ગારો સોટી થાય. ગાંધી બાપુ જ્યાં છે રોડે, આપણે જઈએ છીએ એની વાહે વાય. બસ વિડીયો મેન સુધી બના રહેતો, મજા આવશે. આપણે જવાનું છે વડાવાળી ખોડિયાલ માતાજીના દર્શન કરવા. તો ચાલો જઈએ. આજે સામું દેખાય વડાવાળી ખોડિયાલ માતાજીનું મંદિર છે. આપણે અહીંયા જવાનું છે. તો ચાલો હવે આગળ ત્યાં જઈને મળી જાય. તો ફાઇનલી મિત્રો એમ કહેવાય છે કે આપણે વડાવાળી ખોડિયાલ માતાજીના મંદિરે પહોંચી ગયા ને આ જે છે મંદિર છે, આગળ મંદિર છે. આ જે છે ને એ ગૌશાળા છે. ઘણી બધી ગાવું છે ને અહીંયા પણ ગાવું છે. બાકી જુઓ તમે, આપણે અંદર દર્શન કરવા જાઓ. અને આ લોકેશનની વાત કરીએ ને તો મિત્રો આ લોકેશન છે ને એ આપણે મવાથી લગભગ 20 કિલોમીટરના અંતરમાં છે અને આસરાણા ચોકડીથી 3 કિલોમીટર થતું હશે. જે માંડલ અને આસરાણા ગામને વચ્ચોવચ્ચ આવેલું છે. બાકી જુઓ તમે, આ જે રોડ છે ને એ આસરાણા જાય અને આ જે છે એ ડુંગર રોડ એની વચ્ચોવચ્ચ આ મંદિર આવેલું છે. તો તમે આવતા હોય તો જરૂર એક વખત મુલાકાત લેજો. બાકી જય વડાવાળી ખોડિયાલ માતાજી મંદિર ગૌશાળા. બાકી જો અહીંયા આજે કુંડી છે ગાઉને પાણી પાવા માટે. આવી રીતની સુવિધા છે બધી. અને અહીંયા પણ અવેડો છે. તો મસ્ત લોકેશન છે, એક વખત જરૂર મુલાકાત લેજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જય માં ખોડિયાર લખી નાખજો. તો આપણે છે ને મિત્રો અંદર વહી આવ્યા છીએ ને આજે છે એ નવું મંદિર છે અને અહીંયા જૂનું અને મેન સ્થાપના જે છે ને એ અહીંયા છે. તો પહેલાં આપણે ઓલા મંદિરે દર્શન કરી આવીએ ને પછી અહીંયા દર્શન કરીશું. તો ચાલો જઈએ મંદિરે. તો આપણે બગીચા ચાલવાનું ચાલુ કરી દીધું છે. દર્શન કરીએ. ગાંધી બાપુ આપણે આગળ છે. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરની ઉપર આવી ગયા છીએ. હવે દર્શન કરી લઈએ. તો ચાલો દર્શન કરી લઈએ. આવી રીતનું છે મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા ને આપણે અહીંયા છે ગણપતિ બાપાનું મંદિર. જય ગણપતિ બાપા. હાલો આપણે જઈએ. જય શ્રી રામ. છે રાધે કૃષ્ણ. અહીંયા છે હનુમાનજી મહારાજ. જય હનુમાનજી મહારાજ. જો મિત્રો અહીંનું લોકેશન, ચાલો હું તમને લોકેશન બતાવું. મસ્ત નજારો છે. હવે અહીંથી મિત્રો આપણે જે નીચે મેન સ્થાનક છે અહીંયા જવાનું છે દર્શન કરવા. તો ચાલો જઈએ એના દર્શન કરવા.
અમારા ગાંધી બાપુ આવે છે દર્શન કરીને. નજારો મસ્ત છે. એવું તમે એકવાર અહીંયા દર્શન કરવા આવજો. હા જો આમાં નથી દેખાતો, ડૂબી ગયો છે. 2-3 છે કાલબા. તો આપણે અહીંયા આવી ગયા છીએ અને આ જે છે ને એ મેન સ્થાનક છે. જો મિત્રો આ મેન સ્થાનક છે. આ જે છે ને આખું પથ્થરમાંથી જ છે, અહીં બીજું કંઈ નથી કરેલું. તો મિત્રો આપણે મેન સ્થાનકના પણ દર્શન કરી લીધા. આ જે છે ને એ બાપુની મઢુલી છે. તો આવી રીતની છે ને અહીંયા ગાવું પણ ઘણી બધી છે. હું તમને આગળ બતાવું ગાવું. જો મિત્રો અહીંયા ઘણી બધી ગાવું છે. આખી ગૌશાળા છે, આમાં ઘણી બધી ગાવું છે અને ઊંટ ને બધું છે. જો મિત્રો અહીંયા પણ ઘણી બધી ગાવું છે. ને આ જે શેડ બનાવેલા છે ને ત્યાં ગાવું ને પાણી પીવા માટેના અવેડા છે, એવું બધું છે.